जी सर, प्रणाम। मेरी आवाज आ रही है? हाँ, आपकी आवाज आ रही है। सर, मीटिंग को स्टार्ट करते हैं। सबसे पहले श्रुत रत्नाकर ट्रस्ट द्वारा आयोजित इस स्वाध्याय प्रणाली को प्रारंभ करने से पहले हमारी टीम, श्रुत रत्नाकर की टीम, आप सभी पार्टिसिपेंट का बहुत बहुत स्वागत करती है और जीतू सर से यह आग्रह करती है कि आज का विषय कायो ध्यान के इस विशिष्ट व्याख्यान में आपके विशिष्ट ज्ञान और विशिष्ट अध्ययन के द्वारा दर्शाते हुए हमारा मार्गदर्शन करें। प्रणाम सर। नरेंद्र, वो आगे वाली स्लाइड्स बताइए सब। सर, आवाज आपकी स्लो आ रही है। आपने आगे वाली स्लाइड्स सब बता दी है? यस सर, मैं एक बार और करता हूँ। हाँ, एक बार कर लो। यस सर। फिर हम स्टार्ट करते। जी सर। प्रणाम। नरेंद्र भाई, आ रही है आवाज बराबर? जी सर, बराबर आ रही है। ओके, तो अब हम प्रारंभ कर रहे हैं जी सर। आज के स्वाध्याय का। मैं हूँ સ્વાધ્યાયની શરૂઆત કરું તે પહેલા આપને સૌને આજના આ સ્વાધ્યાયમાં સ્વાગત છે। કાયોત્સર્ગ ધ્યાનની શૃંખલામાં આ ત્રીજું વ્યાખ્યાન છે, ત્રીજું પ્રવચન છે। આ ત્રીજા પ્રવચનમાં આપણે કાયોત્સર્ગ વિશે થોડી વધુ ઊંડાણથી વિચારણા કરીશું। કાયોત્સર્ગ ધ્યાન એ જૈન ધર્મનું એક આગવું ધ્યાન છે, આગવી ધ્યાન પદ્ધતિ છે। જેમણે પણ ધ્યાન કરવું છે તેના માટે આ એક પહેલું અને
અંદર ઉતરવાનું એક બહુ જ મહત્વનું સાધન છે. કાયોત્સર્ગ ધ્યાનની શરૂઆત કરતા પહેલા મારે તમારી સાથે બે વાત કરવી છે. એક વાત એ કરવી છે કે આજે જે ઘોષણા કરવામાં આવી અને એ ઘોષણા રૂપે જે ચિત્ર, જે પ્રતિમાનો ફોટો આપ સૌને મોકલવામાં આવ્યો તે વિશે મારે વાત કરવી છે. हरेंद्र भाई वो फोटो बताइए जो हमने लास्ट में सबको भेजा था. वो चित्र द्वारा જ્યારે કાયોત્સર્ગ વ્યાખ્યાનના ત્રીજા વ્યાખ્યાનની ઘોષણા કરવામાં આવી ત્યારે કેટલાક મિત્રોનો મારા ઉપર ફોન આવ્યો હતો કે તમે આવી ખંડિત પ્રતિમા શા માટે દર્શાવો છો. અને હું જ્યારે એલડી ઇન્ડોલોજીમાં ડિરેક્ટર હતો ત્યારે ઇન્ડોલોજીમાં પ્રવેશતા જ ઓફિસની અંદર એક પ્રતિમા, બહુ જ પ્રાચીન પ્રતિમાના દર્શન થતા અને એ પ્રતિમામાં પણ આ જ રીતે ખંડિત થયેલી પ્રતિમા મૂકવામાં આવી હતી. તો એ સમયગાળા દરમિયાન અનેક પ્રવાસીઓએ, અનેક મુલાકાતીઓએ, અનેક મિત્રોએ આ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે વાસ્તુશાસ્ત્રની દ્રષ્ટિએ આવી ખંડિત પ્રતિમા મૂકવી એ દોષ માનવામાં આવ્યો છે. તમે આવી ખંડિત પ્રતિમા શા માટે રાખો છો એવું જ્યારે મને પૂછવામાં આવતું ત્યારે હું વિશેષ રૂપે એક વાત કરતો હતો અને એ વાત ખાસ સૌએ યાદ રાખવા જેવી છે કે જ્યારે આપણે કોઈ ઉચ્ચ સાધનામાં જોડાઈએ, પરોપકારના કાર્યો કરવા માટે નીકળીએ અને સારા કર્મો કરવાની આપણે કોશિશ કરીએ, સાધના કરવાની કોશિશ કરીએ, ત્યારે સૌથી પહેલા આપણા પગ ભાંગે છે. એટલે લોકો આપણા પગને ભાંગવાની, એટલે આપણી પ્રવૃત્તિઓને રોકી પાડવાની કોશિશ કરે છે. અહીં જે પ્રતિમા ખંડિત થયેલી છે, પ્રતિમામાં પગ ખંડિત કરવામાં આવ્યો છે. તમે જોઈ શકશો કે ઢીંચણ ખંડિત કરવામાં આવ્યો છે. પણ પ્રતિમામાં જે પ્રતિમાના મુખ ઉપર જે પ્રસન્ન ભાવ છે, કાયોત્સર્ગ ધ્યાન દ્વારા જે શાંતિ અને પ્રસન્નતા પ્રાપ્ત થાય છે તે ખંડિત થઈ નથી. એટલે જ્યારે સાધના કરવા નીકળીએ ત્યારે અન્ય લોકો આપણી પ્રવૃત્તિને ખંડિત કરવાનો પ્રયાસ કરે, આપણા પગ ભાંગી નાખવાની કોશિશ કરે, તો પણ આપણે આપણી સમતા, પ્રસન્નતા ગુમાવવી જોઈએ નહીં. તે આ પ્રતિમા સૌથી મોટામાં મોટો આપણને સંદેશ આપે છે. બીજો, પ્રતિમાજીનો હાથ ખંડિત કરી નાખવામાં આવ્યો છે. તમે જોશો તો હથેળી, હાથની આંગળીઓ, અંગૂઠો બધું ખંડિત થયેલું જોવા મળશે. તો જ્યારે આપણે સારી પ્રવૃત્તિ, પરોપકારની પ્રવૃત્તિ, સાધનાની પ્રવૃત્તિ, આત્મ સાધનાની પ્રવૃત્તિ કરવા નીકળીએ ત્યારે આપણા હાથ પણ ખંડિત કરવાની કોશિશ લોકો કરતા હોય છે. તે સમયે પણ આપણા મનના ભાવોને, મુખ પરની પ્રસન્નતાને, સમતા ભાવને ખંડિત થવા દેવો જોઈએ નહીં. અને ત્રીજો, સૌથી મોટામાં મોટો સંદેશ જે આ પ્રતિમા આપી રહી છે તે એ આપી રહી છે કે જ્યારે તમે શુભ કર્મો કરવા નીકળો, સારા કામો કરવા નીકળો, કર્મોની નિર્જરા કરવા નીકળો, ત્યારે તમારું નાક પણ ભાંગે છે. એટલે અહીંયા નાકને ખંડિત કરવામાં આવ્યું છે. નાક ખંડિત કરવું એટલે આપણી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાના પ્રયાસ આખું જગત કરવા તૈયાર થઈ જાય છે. એવા સમયે પણ પ્રતિમા પરના જે પ્રસન્નતાના ભાવો છે તે ભાવો જરાય પણ ખંડિત થયેલા નથી. તો આ પ્રતિમા આપણને ત્રણ મહત્વના સંદેશ આપે છે. કાયોત્સર્ગ ધ્યાન દ્વારા જે પ્રસન્નતા પ્રાપ્ત થાય છે તે પ્રસન્નતા આપણી સાધનાને ખંડિત કરી દેવા માટે જગત આખું તૈયાર હોય તો પણ આ પ્રતિમા, ખંડિત પ્રતિમા આપણને સંદેશ આપે છે કે પગ ખંડિત થઈ જાય, કે હાથ ખંડિત થાય, કે નાક ખંડિત થાય, તો પણ આપણે આપણી સાધનાને ખંડિત થવા દેવી જોઈએ નહીં. તો કાયોત્સર્ગ ધ્યાનનો આ એક બહુ જ મોટામાં મોટો લાભ અને મોટામાં મોટો સંદેશ પણ છે જે આ પ્રતિમા દ્વારા દર્શાવવામાં આવ્યો છે. અને આ પ્રતિમા ઋષભદેવ ભગવાનની છે. ઋષભદેવ ભગવાને જ્યારે સંયમ ગ્રહણ કરવાની તૈયારી કરી ત્યારે 4 મુષ્ટિ લોચ પૂર્ણ થઈ ગયો હતો. 5મી મુષ્ટિ લોચ
પંચમુષ્ટિ લોચ એટલે હાથે 5 મુઠ્ઠીમાં માથાના તમામ વાળોનો લોચ સ્વયં કરતા હોય છે. જે તદ્ભવગામી એટલે એ જ ભવમાં મોક્ષે જનાર સાધક જ્યારે સંયમ ગ્રહણ કરે ત્યારે પોતાની મુઠ્ઠીઓ દ્વારા 5 મુઠ્ઠીથી માથાના સમગ્ર વાળનો લોચ કરે છે. 4 મુઠ્ઠીથી લોચ થઈ ગયો છે. 5મી મુઠ્ઠી જે માથાના વાળની લટો બાકી રહી હતી તે ખભા ઉપર હતી અને ખભા એનાથી પરમાત્માનું રૂપ દેદીપ્યમાન લાગી રહ્યું હતું. એટલે દેવોએ એ સમયે ઋષભદેવ ભગવાનને વિનંતી કરી હતી કે ભગવાન આપની આ માથાની વાળની લટો ખભા સુધી આવે છે, તેનાથી આપનું રૂપ વધુ દેદીપ્યમાન બની રહ્યું છે, માટે અમારી વિનંતી છે કે આપ આ 5મી મુઠ્ઠીથી લોચ ન કરો. અને દેવતાઓની વિનંતીને માન આપીને ઋષભદેવ ભગવાને 5મી મુઠ્ઠીથી લોચ કરવાનું ટાળ્યું હતું, એટલે નતો કર્યો. અને એના પ્રતીક રૂપે અહીંયા ખભા ઉપર વાળની નીચે બંને કાનની આગળ તમે જોશો, બંને કાનની બુટ્ટીઓ આગળ વાળની લટો દર્શાવી છે. તે ઋષભદેવ ભગવાનની પ્રતિમા છે તેમ દર્શાવે છે. તો આવા ઋષભદેવ ભગવાનની જે આ કાયોત્સર્ગ મુદ્રાની અંદર જે પ્રતિમા દર્શાવવામાં આવી છે તે આપણને એ દર્શાવે છે કે જ્યારે કાયોત્સર્ગના ચરમ શિખર ઉપર પહોંચીએ છીએ, ચરમ શિખર ઉપર પહોંચવું એટલે જોગે નિરુંભિતતા. આપણે કાયોત્સર્ગ ધ્યાનના ચરણની અંદર એટલે અંતિમ ચરણની અંદર એ વાત કરવાના છીએ કે જ્યારે અંતિમ ચરણમાં સાધક સાધના કરતા કરતા અંતિમ ચરણમાં પ્રવેશે છે ત્યારે યોગોને પણ, યોગ એટલે મન, વચન અને કાયા, આ 3ને યોગ માનવામાં આવ્યા છે. અહીં યોગ શબ્દનો અર્થ વર્તમાનમાં પ્રચલિત યોગ શબ્દ નથી લેવાનો, પણ અહીંયા યોગનો અર્થ છે આપણે જેના દ્વારા આત્મા ઉપર કર્મ બંધાય છે તે તમામને યોગ કહેલા છે. એટલે મનથી આત્મા સાથે કર્મ બંધાય છે, વચન દ્વારા આત્મા કર્મ બાંધે છે અને કાયા દ્વારા આત્મા કર્મ બાંધે છે. એટલે મન, વચન અને કાયાને યોગ કહ્યો છે. અને જ્યારે સાધક કાયોત્સર્ગ ધ્યાનની ચરમ કોટીએ પ્રવેશે છે ત્યારે મનની તમામ ક્રિયાઓ બંધ કરી દે છે, સમાપ્ત કરી દે છે, વચનની ક્રિયાઓને અટકાવી દે છે, કાયાની ક્રિયાઓને અટકાવી દે છે. જોગે નિરુંભિતતા એટલે યોગોને સંપૂર્ણપણે અટકાવીને શું કરે છે? શૈલેષિમ પરિવચ્ચયી એટલે શૈલેષિમ, શૈલેષ, શૈલ એટલે પર્વત અને પર્વતોનો સ્વામી, પર્વતોનો રાજા, ઈશ એટલે સ્વામી, ઈશ એટલે રાજા. પર્વતોનો રાજા એટલે હિમાલય, હિમાલય પર્વત અથવા પર્વતોનો રાજા એટલે મેરુ પર્વત. જેવી રીતે મેરુ પર્વતનું શિખર સ્થિર હોય છે, મહાપ્રલયના સમયે પણ જ્યારે આખી પૃથ્વી પરના તમામે તમામ અસ્તિત્વો જોખમાઈ ગયા હોય, એટલે સમુદ્ર પોતાની મર્યાદા ઓળંગીને જમીન પર પાણી ફેલાવી રહ્યો હોય, નદીઓ બેફામ બની ગઈ હોય, વૃક્ષો અને બીજા છોડો એ બધા ઉખડીને નષ્ટ થઈ રહ્યા હોય, મકાનો પડી રહ્યા હોય, એવી પ્રલયની સ્થિતિ આવી જાય ત્યારે પણ મેરુ શિખર જરાય પણ ચલાયમાન થતું નથી. તેવી રીતે યોગની ચરમ સ્થિતિમાં, યોગની અંતિમ સ્થિતિમાં બહાર ગમે તેટલા દુઃખો આવે તો પણ સાધક પોતાના મનને જરાય પણ વિચલિત થવા દેતો નથી, મનને જરાય પણ હલન ચલન કરવા દેતો નથી. આવી મનની એકદમ સ્થિર સ્થિતિને શૈલેષીકરણ અથવા શૈલેષી સ્થિતિ કહે છે. આવી શૈલેષી સ્થિતિને પ્રાપ્ત થાય છે. તો એ શૈલેષી સ્થિતિને પ્રાપ્ત થયા પછી સર્વકર્મનો ક્ષય થાય છે અને સર્વકર્મનો ક્ષય કરીને મોક્ષ પ્રાપ્ત કરે છે. તો મોક્ષ પ્રાપ્તિ કરવામાં એટલે પરમ સુખના સ્થાનને પ્રાપ્ત કરવામાં કાયોત્સર્ગ
એ એક પહેલું કદમ છે જેને સાચા અર્થમાં કાયોત્સર્ગ એટલે કે કાઉસર્ગ કરવાની શરૂઆત કરી છે. તે ધીરે 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 છેક શૈલેષીકરણ સુધી પહોંચી શકે છે. કરણ એટલે અધ્યવસાય છે. શૈલેષી અધ્યવસાય એટલે એકદમ પર્વતના શિખરની જેમ પ્રલય કાળની અંદર પણ સ્થિર રહેવું, એટલે ઝંઝાવાતી તોફાનો આવે, સંસારની અંદર અઘટિત ઘટનાઓ બને, સંસારમાં બધું જ અનિશ્ચિત છે. આપણે સવારે ઉઠીને સંકલ્પ કર્યો હોય અને ટુ ડુ લિસ્ટ બનાવ્યું હોય, પણ સાંજ પડે જ્યારે આપણે દિવસના કાર્યોનું મૂલ્યાંકન કરવા બેસીએ ત્યારે આપણને ખબર પડે કે આ ટુ ડુ લિસ્ટમાંથી તો કોઈ કામ થયું નથી. ન ધારેલી પરિસ્થિતિઓ સર્જાઈ છે, ન ધારેલા કામો આવી પડ્યા છે. તો સંસારનું આ સ્વરૂપ છે. સંસાર અનિયત છે, અનિશ્ચિત છે. એવી અનિશ્ચિત સ્થિતિની અંદર પણ મનને જરાય વિચલિત થવા ન દેવું, તેવી સ્થિતિ આપણને કાયોત્સર્ગ દ્વારા પ્રાપ્ત થાય છે. તો આ કાયોત્સર્ગ ની વાત એટલા માટે જ આપણે શરૂ કરી છે કે કાયોત્સર્ગ એક ધ્યાન પણ છે, કાયોત્સર્ગ એક સાધના છે, કાયોત્સર્ગ એક સંવર તત્વ છે કે જેનાથી આવતા કર્મોને આપણે રોકી શકીએ છીએ, અને કાયોત્સર્ગ એ તપ પણ છે. એટલે કાયોત્સર્ગ દ્વારા આપણે નિર્જરા પણ કરીએ છીએ, એટલે બાંધેલા કર્મોનો ક્ષય કરીએ છીએ. એ અપેક્ષાએ આપણે ગયા સ્વાધ્યાયમાં 3 વાતો કરી હતી. પાયચ્છિત્તિકરણેનમ એટલે તસ્સૌત્રીકરણેનમ સૂત્રના અર્થ વિસ્તારની વાત કરતી વખતે આપણે જોયું હતું કે કાઉસર્ગ શા માટે કરવો જોઈએ તેનું અહીંયા કારણ દર્શાવતા કહે છે કે પ્રાયશ્ચિત કરવા માટે. એટલે પૂર્વકૃત ભૂતકાળમાં કરેલી ભૂલો, ભૂતકાળમાં અર્જિત કરેલા વિકારો, આપણા મનની અંદર ભૂતકાળની સ્મૃતિઓ એટલી બધી પડી છે જે આપણા વર્તમાનને સતત ડિસ્ટર્બ કર્યા કરે છે, આપણા વર્તમાનને બગાડે છે. આપણું વર્તમાન હતાશા, નિરાશા, દુઃખથી ભરપૂર બનાવી દે છે. તેનું મુખ્ય કારણ આપણા ભૂતકાળમાં અર્જિત કરેલા સંસ્કારોનું છે. તે સંસ્કારોને ધોઈ નાખવા છે, તે વિકારોને શાંત કરવા છે. તેના માટે કાયોત્સર્ગ કરવાનો છે. પાયચ્છિત્તિકરણેનમ વિશોહીકરણેનમ વિશુદ્ધ કરવા માટે. એટલે જેવી રીતે આપણે સ્નાન કરીએ છીએ અને સ્નાન કરવા દ્વારા આપણા દેહને પવિત્ર બનાવીએ છીએ, દેહને શુદ્ધ કરીએ છીએ, વાસણોને, પાત્રોને ધોઈને શુદ્ધ કરીએ છીએ, તેવી રીતે આપણા મનને શુદ્ધ કરવાની ક્રિયા કાયોત્સર્ગ છે. એટલે કાયોત્સર્ગ દ્વારા આપણું મન શુદ્ધ થાય છે. અને વિશલ્યીકરણેનમ વિશલ્ય, શલ્યોને નષ્ટ કરવાના છે. શલ્યો છે માયા એક શલ્ય છે, મિથ્યાત્વ એક શલ્ય છે, અને નિદાન એક શલ્ય છે. આમ 3 શલ્યોથી રહિત થવાનું છે, જે ભાવિમાં આવનાર કર્મોને રોકવાનું કામ કરે છે. તો આ 3 બાબતો, અને ચોથી બાબત જે પાવાણમ કમ્માણમ નિકાય અનઠ્ઠાએ, પાપ કર્મોનો સંપૂર્ણપણે નાશ કરવા માટે હું કાયોત્સર્ગ કરું છું, એ વાત આપણને તસ્સૌત્તરીકરણેનમ સૂત્ર દ્વારા જણાવી છે. હવે આપણે આજે આગળ વધીશું કે આ સિવાય પણ કાયોત્સર્ગ માટેના હેતુઓ, કાયોત્સર્ગ શા માટે કરવો જોઈએ તેની વાત આપણને અરિહંત ચૈયાણમ નામના સૂત્રની અંદર કરવામાં આવી છે. આ અરિહંત ચૈયાણમ સૂત્રની અંદર 5 હેતુઓ દર્શાવ્યા છે, અને 5 હેતુઓને આપણે બરાબર ધ્યાનથી, ગંભીરતાથી વિચારવાના છે. જ્યારે આપણે એનો વિચાર કરીશું ત્યારે આપણને કાયોત્સર્ગ, કાઉસર્ગ શા માટે કરવો જોઈએ તેની વાત આપણને ખ્યાલ આવશે. આપણે ગયા સ્વાધ્યાયની અંદર ગજસુકુમાલ મુનિની વાત કરી હતી. ગજસુકુમાલ મુનિ સ્મશાનની અંદર કાયોત્સર્ગ ધ્યાનમાં લીન છે. તે વખતે તેના સસરા એટલે પૂર્વાવસ્થાના સંસારમાં હતા ત્યારે જે કન્યા સાથે લગ્ન કર્યા હતા તે કન્યાના પિતા ત્યાંથી પસાર થઈ રહ્યા હોય છે, અને એમણે ગજસુકુમાલ મુનિને કાયોત્સર્ગમાં ઉભેલા જોઈને એમને પોતાની દીકરીના
વર્તમાનની ચિંતા થવા લાગી અને આ રાજકુમાર જેણે દીક્ષા લીધી છે તેના પ્રત્યે તીવ્ર દ્વેષ ઉત્પન્ન થયો. દ્વેષ ઉત્પન્ન થવાનું કારણ હતું કે એવું માનતા હતા સસરા કે આ રાજકુમારે દીક્ષા લઈને મારી દીકરીનો સંસાર નષ્ટ કરી નાખ્યો, સંસાર બરબાદ કરી નાખ્યો અને એનું ફળ એને મળવું જ જોઈએ. એટલે એમણે ગજસુકુમાર મુનિના મસ્તક ઉપર ભીની માટીની પાળ બાંધીને સ્મશાનમાં બળતા અંગારા લાવીને એ માથા ઉપર મૂકી દીધા. આપણે આટલે સુધી ગયા સ્વાધ્યાયની અંદર વાત કરી હતી. આ એક ભયંકર તીવ્ર અને અસહ્ય એવો ઉપસર્ગ આવીને પડ્યો છે. પોતે તાવ કાયમ ઠાણેનમ મોણેનમ જાણેનમ અપ્પાણમ વો સિરામી કહીને કૌશકની અંદર લીન છે. એટલે એમણે પ્રતિજ્ઞા એવી કરી છે કે જ્યાં સુધી હું મારો આ કાયોત્સર્ગ પૂર્ણ ન કરું ત્યાં સુધી હું મારી કાયાને એક સ્થાન પર રહીને વચનને મૌન દ્વારા અને મનને ધ્યાન દ્વારા સિરાવી દઉં છું, ત્યાગી દઉં છું, એનું હું વિસર્જન કરી દઉં છું. એ સમયે ગજસુકુમાર મુનિ જ્યારે આવો ભયંકર ઉપસર્ગ ઉત્પન્ન થયો છે ત્યારે એની પીડા તો અનુભવતા જ હશે. પીડા શરીર છે એટલે પીડા તો એમને થઈ જશે, પણ એ પીડાની અંદર પણ પોતાના મનના ભાવોને સ્થિર રાખી શક્યા. એક બહુ જ મોટી વાત છે અને એ કેવી રીતે બન્યું એ આપણે જાણવાની કોશિશ કરવાની છે કે કાયોત્સર્ગ ધ્યાનની અંદર એવી કઈ મહાન શક્તિ પડેલી છે, એવું કયું મહાન તત્વ પડ્યું છે કે જે આવી મરણાંત પરિસ્થિતિ આવી જાય તેવી સ્થિતિને ઉત્પન્ન કરી છે, ત્યારે પણ ચિત્તને જરાય વિચલિત થવા ન દીધું. આ જ કાયોત્સર્ગનો મહત્વનો સંદેશ છે અને તે જ પ્રાપ્તવ્ય એટલે મેળવવા યોગ્ય પણ તે જ છે કે જેના દ્વારા આપણે ચિત્તને સંપૂર્ણપણે પ્રસન્ન રાખી શકીએ, શાંત રાખી શકીએ, સમત્વમાં રાખી શકીએ. તે કાયોત્સર્ગનું પ્રાપ્તવ્ય એટલે મેળવવા યોગ્ય છે. કાયોત્સર્ગ કરવા દ્વારા આપણે તે વાતને પ્રાપ્ત કરવાની છે. તો આવી વાત પ્રાપ્ત કરવા માટે કાયોત્સર્ગ કરવાનો છે અને એની પ્રક્રિયા જ્યાં ગજસુકુમાર મુનિ કાયોત્સર્ગ કરીને ઉભા છે ત્યારે સંપૂર્ણપણે સંકલ્પને બરાબર યાદ રાખીને પોતાના શરીરને બોસિરાવી દીધું છે લિમિટેડ ટાઈમ માટે. એટલે કે એક સંકલ્પ પૂર્ણ ન થાય ત્યાં સુધી. અને સંકલ્પ પૂર્ણ થતા જ્યારે નવકાર મંત્ર કે સંકલ્પને પૂર્ણ કરવાની ઘોષણા કરે ત્યાર પછી જ આ બધી ક્રિયાઓ એટલે કાયાની, મનની અને વચનની ક્રિયાઓનો પ્રારંભ કરવો તેવો સંકલ્પ અને તે સંકલ્પને પૂર્ણપણે પાળી રહ્યા છે. એ સમયે એમણે મનની અંદર શું ભાવ ભાવ્યા હશે તેનો આપણે આજે વિચાર કરવાનો છે, જે કાયોત્સર્ગનું મુખ્ય લક્ષ્ય છે. અને એ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે કાયોત્સર્ગ કરવાનો છે અને તેના માટેના 5 હેતુઓ આપને બતાવ્યા છે. તેમાં એમ કહેવામાં આવ્યું છે કે શ્રદ્ધાએ, મેહાએ, ધીએ, ધારણાએ, અનુપેહાએ, વઢ્ઢમાણીએ. આ વઢ્ઢમાણીએ શબ્દ બહુ જ અગત્યનો છે કે વર્ધમાન કરવા માટે એટલે વધારવા માટે, મારી શ્રદ્ધાને વધારવા માટે હું કાયોત્સર્ગ કરું છું. એટલે કાયોત્સર્ગ કરવાનો આ 5મો હેતુ. અને આ જે અર્યંતચયાનમ સૂત્ર છે તેમાં પહેલો હેતુ એ બતાવ્યો એમણે કે મારી શ્રદ્ધા વધુ સુદૃઢ થાય. શ્રદ્ધા દરેકમાં છે, દરેક જણને કોઈક ને કોઈક વિષયમાં શ્રદ્ધા હોય છે, પણ સત શ્રદ્ધા અથવા સુશ્રદ્ધા અને કુશ્રદ્ધા અથવા અંધશ્રદ્ધા એના ભેદને આપણે સમજવો જોઈએ. જ્યારે આ ભેદ સમજાય છે ત્યારે આપણને ખ્યાલ આવે છે કે મેં જીવનમાં ઘણી બધી નકામી ખોટી શ્રદ્ધાઓ પણ પાળી હતી. તે શ્રદ્ધાઓનું હવે હું વિસર્જન કરું છું અને સાચી શ્રદ્ધામાં લીન થઉં છું. અહીં શ્રત શબ્દ અને ધા એ બે ના સમૂહથી શ્રદ્ધા બન્યું છે. ધા એટલે ધારણ કરવું
ધારણ કરવું એટલે કે પોતાના અંદર પોતે જે સંકલ્પ કર્યો છે, શ્રત એટલે સંકલ્પ, શ્રત એટલે આસ્થા અને શ્રત એટલે નિશ્ચય. આપણું જીવન આપણા પોતાના સંકલ્પથી ચાલતું હોય છે. આપણું જીવન આપણી પોતાની માન્યતાઓથી ચાલતું હોય છે, એટલે કે આસ્થાઓથી ચાલતું હોય છે. અને આપણું જીવન આપણા પોતાના નિયમોથી ચાલતું હોય છે. આપણી મનની અંદર જેવા પ્રકારના નિયમો ધાર્યા હોય તેવા પ્રકારનું આપણું જીવન જીવાતું હોય છે. જેવા પ્રકારનું આપણું સત્વ હોય, એટલે જેવા પ્રકારે આપણે નિશ્ચય કર્યો હોય તેવા પ્રકારનું આપણું જીવન બનતું હોય છે. તો દરેકના જીવનની અંદર શ્રત ભિન્ન ભિન્ન હોય છે, એટલે કે દરેકના જીવનની અંદર માન્યતાઓ અલગ અલગ હોય છે. દરેકના જીવનની અંદર સંકલ્પો જુદા જુદા હોય છે અને દરેકના જીવનની અંદર નિયમો જુદા જુદા હોય છે. કેટલાક લોકો નિયમ લે છે, બહુ ઉત્સાહમાં આવીને નિયમ લે અને નિયમ તરત છોડી દે. એટલે નિયમ લીધા પછી નિયમ પાળી નથી શકતા અને પાળી ન શકવાને કારણે તરત જ એ નિયમોને તોડી નાખે છે. આ સંસારની અંદર આવા લોકોનો તોટો નથી. એટલે ઉત્સાહમાં આવીને નિયમો લઈ લે અને પછી એ જગ્યાએથી બહાર નીકળતા જ નિયમ પણ ત્યાં મૂકીને બહાર નીકળી જાય છે. આવું આપણે આપણા જીવનની અંદર અનેક વાર અનુભવ્યું છે અને અન્ય લોકોમાં પણ આપણે જોયું છે. ઘણા બધા લોકો જ્યારે મહાત્માઓ ઉત્તમ પ્રકારની દેશના આપે, ઉત્તમ પ્રકારનું વ્યાખ્યાન આપે અને એ વ્યાખ્યાન સાંભળીને ઘણા બધા લોકો ઉત્સાહમાં આવી જાય અને મહારાજ સાહેબ બધાને છેલ્લે એમ કે ભાઈ હવે મેં આટલી બધી વાતો તમને કહી, તો હવે મારો છેલ્લો તમને એ સંદેશ છે, છેલ્લો ઉપદેશ છે કે તમે સૌ ઊભા થઈ અને નિયમ ધારણ કરો. જ્યારે આવી ઘોષણા કરવામાં આવે ત્યારે મોટા ભાગના ઉપાશ્રયમાં રહેલા ભાઈઓ અને બહેનો, શ્રાવકો અને શ્રાવિકાઓ ઊભા થઈને નિયમ ધારણ કરી લે છે. પણ નિયમ ધારણ કર્યા પછી એ નિયમ પ્રમાણે જીવન જીવનારા લોકોની સંખ્યા બહુ જ ઓછી હોય છે. ઘણા લોકો નિયમો ત્યાં જ મૂકીને પાછા આવી જાય છે. ઘણા લોકો ઘર સુધી આવીને પછી એ લોકો નિયમો તોડી નાખે છે. ઘણા લોકો હવે બીજા પ્રકારના લોકો એવા છે કે નિયમ લે, થોડો સમય પાળે પણ ખરા, પણ નિયમ પાળતા પાળતા જે મુશ્કેલીઓ ઊભી થાય તે મુશ્કેલીઓને જોઈને નિયમ તોડી દે છે, નિયમ છોડી દે છે. આ બીજા પ્રકારના લોકો છે. અને ત્રીજા અને અંતિમ પ્રકારના લોકો એવા હોય છે કે ગમે તેવા પ્રસંગો આવીને ઉભા રહે, એટલે ગમે તેટલી મુશ્કેલીઓ આવે, ગમે તેટલી તકલીફો આવે, તો પણ નિયમનો ભંગ ન કરવો તેવો તેમનો સંકલ્પ હોય છે. સંસ્કૃત ભાષામાં એક કહેવત છે અને તેમાં એમ કહેવામાં આવ્યું છે કે દેહમ પાતયામી વા કાર્યમ સાધયામી. અર્થાત મારો દેહ પડી જવો હશે તો પડી જશે, એટલે હું મૃત્યુ પામી જાઉં તો પણ મને ચિંતા નથી, પણ હું મારું કાર્ય સાધ્યા વગર મારો આ સંકલ્પ તોડીશ નહીં, સંકલ્પને હું પાડીશ. તો આવી દ્રઢ મનોવૃત્તિ વાળા લોકો જે સંકલ્પ લે છે તે સંકલ્પ દ્વારા પોતાના ઈષ્ટને સાધી લે છે. પોતે જે મનમાં ધાર્યું હોય છે તેને સાધી લે છે. કાયોત્સર્ગ કરવા દ્વારા આવી મક્કમતા, આવી અડગતા, આવી દ્રઢતા આપણા મનની અંદર ઉત્પન્ન થાય છે. એટલે આવી દ્રઢ શ્રદ્ધા કાયોત્સર્ગ દ્વારા પ્રાપ્ત થાય છે. એટલે અહીં પાંચમો હેતુ કાયોત્સર્ગનો એ બતાવ્યો કે શ્રદ્ધાને વધારવા માટે, એટલે આપણી અંદરની જે આસ્થા છે, આપણા મનની અંદર જે આપણે નિયમો ગ્રહણ કર્યા છે તે નિયમો, અથવા આપણા મનની અંદર આપણે જે સંકલ્પો કર્યા છે તે સંકલ્પોને દ્રઢતાપૂર્વક પાળવા માટે જે અડગતા જોઈએ તે અડગતા કાયોત્સર્ગથી પ્રાપ્ત થાય છે. એટલે જે કાઉસગ સાચા અર્થમાં કાઉસગ કરે છે તેની શ્રદ્ધા વધતી જાય છે. અહીંયા શ્રદ્ધાનો આ એક અર્થ લીધો.
શ્રદ્ધાનો બીજો અર્થ છે કે આપણે જે મનની અંદર સંકલ્પ કર્યો છે એ સંકલ્પનો વિચાર કરવાનો છે, અને સંકલ્પને જ્યારે આપણે વિચારીએ છીએ ત્યારે ધીરે ધીરે આપણે આપણા સંકલ્પને અને આપણી શક્તિની તુલના કરવા લાગીએ છીએ. એટલે કે આપણે જે સંકલ્પ લીધો છે તે સંકલ્પ આપણે આપણી શક્તિ અનુસાર લીધો છે કે શક્તિ કરતા ઘણો બધો ઓછો લીધો છે, અથવા શક્તિને અતિક્રમી દઈએ તેટલો, એટલે શક્તિથી અધિક નિયમ ગ્રહણ કર્યો છે. શક્તિથી અધિક નિયમ ગ્રહણ કર્યો હોય તો તેની ચર્ચા અત્યારે આપણે નથી કરવી. તે વિશિષ્ટ પ્રકારના યોગીઓ એ પ્રકારના નિયમો ધારણ કરતા હોય છે. સામાન્ય યોગીઓ માટે તેવા પ્રકારના નિયમો ધારણ કરવાનો નિષેધ કર્યો છે. પણ જે શરૂઆતનો સાધક છે તે તો પોતાના સંકલ્પની પણ સમીક્ષા કરે કે પોતાની શક્તિ અનુસાર તેણે સંકલ્પ લીધો છે કે શક્તિ કરતા ઘણો ઓછો સંકલ્પ લીધો છે. આ વાત જ્યારે એ કાયોત્સર્ગ કરે છે ત્યારે એને ખ્યાલ આવે છે, અને કાયોત્સર્ગમાં આ શ્રદ્ધાનું આ પ્રકારનું બળ વધતું જાય છે. એટલે શ્રદ્ધાને વધારવા માટે, અંદરના સત્વને વધારવા માટે, અંદરના આપણા સંકલ્પના બળને વધારવા માટે કાયોત્સર્ગ કરવાનો છે. જે આવા સંકલ્પને બરાબર સમજીને કાયોત્સર્ગ કરે છે તેનું સત્વ વધુ ને વધુ દ્રઢ બનતું જાય છે, તેજસ્વી બનતું જાય છે, ઓજસ્વી બનતું જાય છે. એટલે કાયોત્સર્ગ કરવા દ્વારા ભલે આપણે બહારથી સંસારની દ્રષ્ટિએ એક આસનમાં સ્થિર થયેલા છીએ, પણ અંદરથી આપણે આપણી શક્તિઓને વધુ ને વધુ સુદ્રઢ બનાવતા જઈએ છીએ, અંદરની શક્તિને જાગૃત કરી રહ્યા હોઈએ છીએ. તો આ કાયોત્સર્ગ આપણી શ્રદ્ધાને વધારવા માટે છે. શ્રદ્ધા જેમ જેમ વધતી જાય તેમ તેમ આપણી બુદ્ધિ પણ વૃદ્ધિ પામે છે. એટલે કાયોત્સર્ગ કરવા દ્વારા આપણા મનની જે સ્થિરતા છે એ સ્થિરતાના કારણે બુદ્ધિ સતેજ બને છે. ઘણા બધા લોકો એવો અહેસાસ કરતા હોય છે કે જેમ જેમ ઉંમર વધતી જાય છે તેમ તેમ સ્મૃતિ શક્તિ ક્ષીણ થતી જાય છે, સ્મૃતિ નષ્ટ થતી જાય છે. સ્મૃતિ નષ્ટ થવાને કારણે બુદ્ધિ પણ નષ્ટ થતી જાય છે. શ્રીમદ ભાગવતની અંદર એટલે કે ગીતાની અંદર શ્રી કૃષ્ણએ અર્જુનને એક બહુ સુંદર પ્રક્રિયા બતાવેલી છે, અને કાયોત્સર્ગની અપેક્ષાએ તે આખી પ્રક્રિયા જાણવા જેવી છે. તેમ કહે છે કે ધ્યાયતો વિષયાન પુંસ સંગાસ્તેષુપજાયતે. એટલે જ્યારે પુરુષ ધ્યાન કરવા લાગે છે કોઈ પણ વસ્તુનું, ત્યારે એ વસ્તુને મેળવવા માટેના ભાવો ઉત્પન્ન થાય છે. ધ્યાયતો વિષયાન પુંસ સંગાસ્તેષુપજાયતે સંગાત સંજાયતે કામઃ. સંગને કારણે ઈચ્છાઓ પ્રગટે છે. કામાત ક્રોધો ભી જાયતે, અને કામ છે, ઈચ્છાઓ છે એ ક્રોધ ઉત્પન્ન કરે છે. ક્રોધાત ભવતી સંમોહ. ક્રોધના કારણે આપણી બુદ્ધિ સંમોહિત થઈ જાય છે. એટલે બુદ્ધિ ઉપર એક એવું આવરણ આવી જાય છે કે આપણે એ જે વસ્તુ માટે ક્રોધ કર્યો છે તે વસ્તુ સિવાયની તમામ વસ્તુઓ આપણા ચિત્તમાંથી લુપ્ત થઈ જાય છે, અને આપણા મનની અંદર આ ક્રોધાત ભવતી સંમોહ એક સંમોહન પેદા કરી દીધું હોય છે. સંમોહન એટલે હિપ્નોટિઝમ. જેમ હિપ્નોટિઝમમાં એક વ્યક્તિ બીજી વ્યક્તિના મન ઉપર કબજો ધારણ કરી લે છે. પૂરેપૂરો કબજો ધારણ કરવાને કારણે જે વ્યક્તિ હિપ્નોટિઝમમાં આવી ગયો છે તે વ્યક્તિ, સામેવાળી વ્યક્તિ જે કાંઈ કહે તે પ્રમાણે તે કરવા લાગે છે. જ્યારે સામેવાળી વ્યક્તિ એમ કે તમે રડો છો તો એની આંખમાંથી આંસુ આવવા માંડે, તમે હસો તો એ તરત ખડખડાટ હસવા માંડે છે. કેમ કે આ સંમોહિત થયેલી વ્યક્તિનું પોતાના મનનું હવે પ્રભુત્વ છે, એનું સ્વામિત્વ છે, એ એનું પોતાનું નથી રહ્યું. મનનું સ્વામિત્વ અન્ય વ્યક્તિની હાથમાં ચાલ્યું ગયું છે. તેવી જ રીતે
કષાયોનો ઉદય થાય છે ત્યારે આપણું મનનું આપણું પોતાનું સ્વામિત્વ નષ્ટ થઈને ક્રોધનું સ્વામિત્વ ત્યાં આવી જાય છે, કષાયોનું સ્વામિત્વ આવી જાય છે. અને કષાયોના સ્વામિત્વને કારણે જે પ્રકારના કષાયો તે સમયે જાગૃત થયા હોય તે પ્રકારની પ્રવૃત્તિ આપણે કરવા લાગીએ છીએ. ત્યારે કહે છે કે કાયોત્સર્ગ ધ્યાન કરીએ છીએ ત્યારે આ કષાયોનું સ્વામિત્વ નષ્ટ થઈ જાય છે. એટલે ક્રોધાત ભવતી સમોહ, સમોહાત સ્મૃતિ ભ્રંશ. આ સ્મૃતિ ભ્રંશમાંથી આપણે બચી જઈએ છીએ. જેટલા કષાયો વધુ તેટલો જ આપણો સ્મૃતિનો ભ્રંશ વધુ, અને જેટલો કાવસક ધ્યાન વધુ તેટલી જ આપણી સ્મૃતિ વધુ સતેજ. એટલે જે લોકો કાવસક કરે છે અને સાચી પ્રક્રિયાથી કાવસક કરે છે, સાચી રીતે કાવસક કરે છે, તેમનું મન વધુ પ્રસન્ન રહે છે, તેમના મનની જે સ્મૃતિ શક્તિ છે તે વધુ સતેજ બને છે. એટલે પહેલા શ્રદ્ધાએ કહીને શ્રદ્ધાને, આપણા સંકલ્પ બળને, આપણા મનની શક્તિઓને વધારવાનું કાર્ય કાયોત્સર્ગ કરે છે તે દર્શાવ્યું. બીજી વાત કહી કે મેહાએ, મેધા આપણી બુદ્ધિ, આપણી સ્મૃતિ, આપણી જે ચિત્તની નિર્મળતા છે તે વધારે છે. એટલે કાયોત્સર્ગ કરવા દ્વારા આપણી ચિત્તની નિર્મળતા વધે છે. તેનું કારણ આ બહુ સરળ છે. મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોવા જઈએ તો આપણા કષાયો ત્યારે શાંત થઈ જાય છે, અને કષાયો શાંત થાય છે એટલે ચિત્તની નિર્મળતા વધે છે. ચિત્તની નિર્મળતા વધે એટલે ચિત્તની પ્રસન્નતાનો અનુભવ થવા લાગે છે. તો ચિત્તની પ્રસન્નતા થવાને, નિર્મળતા થવાને કારણે ચિત્તની પ્રસન્નતાનો બોધ થાય છે. એટલે શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે ધ્યાયતો વિષયાન પુંસ સંગાસ્તેષુ ઉપજાયતે, સંગાત સંજાયતે કામ, કામાત ક્રોધો વિજાયતે, ક્રોધાત ભવતિ સમોહ, સમોહાત સ્મૃતિ વિભ્રમઃ, સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિનાશો, બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. એટલે જ્યારે બુદ્ધિનો નાશ થઈ જાય, બુદ્ધિ ઉપરનો આપણું પ્રભુત્વ નષ્ટ થઈ જાય ત્યારે વિનાશ સર્જાય છે. એટલે આપણા વિનાશના મુખ્ય નિર્માતા આપણે પોતે જ છીએ. પણ પછી આપણે ચતુરાઈ વાપરીને એનો દોષારોપણ આપણે અન્ય વ્યક્તિ ઉપર કરીએ છીએ. આ આપણી ચતુરાઈ છે. ખરેખર શાંત ચિત્તે વિચારીએ તો આપણને ખ્યાલ આવશે કે મારા વિનાશનું કારણ હું પોતે જ છું. મારા વિનાશને કોઈ નોતરી શકતું નથી. હું જ એને આમંત્રણ આપું છું, હું જ એને નોતરો આપું છું. તો આ પ્રક્રિયા બરાબર સમજાય તો ખ્યાલ આવે કે આપણી બુદ્ધિને નિર્મળ કરનાર કાયોત્સર્ગ છે. કાયોત્સર્ગ કરવા દ્વારા આપણી બુદ્ધિ નિર્મળ થાય છે. અથવા બીજી રીતે આપણે એમ લઈ શકીએ કે બુદ્ધિની નિર્મળતા માટે કાયોત્સર્ગ કરવો જોઈએ. ત્રીજી વાત કરે છે શ્રદ્ધાએ, મેહાએ, ધીએ. ધીએ એટલે ધૃતિ માટે, ચિત્તની સ્થિરતા માટે. ચિત્તને સ્થિર કરવાનું છે. જેમ જેમ ચિત્ત સ્થિર થતું જાય તેમ તેમ આપણને અંદર ઊંડા આપણા પોતાના જે ભાવો છે તેને જોવાનો એક અવસર મળે, આપણી પોતાની શક્તિને અનુભવવાનો, આપણી પોતાની આંતરિક જે ભાવો છે તેને સ્પર્શ કરવાનો અવસર પ્રાપ્ત થાય છે. એટલે સ્થિરતા માટે, ચિત્તની સ્થિરતા માટે અત્યારે આપણું ચિત્ત અસ્થિર છે, ચિત્ત ચંચળ છે. એની ચંચળતાનો પાર નથી. એક નાનકડી ઘટના ઘટે, એક નાનકડું નિમિત્ત મળે અને આપણું ચિત્ત વિક્ષિપ્ત થઈ જાય છે. ચિત્ત વિક્ષિપ્ત થતા આપણે ચંચળ બનીએ છીએ અને આપણે ન કરવાના કામો, ન વિચારવાની વાતો વિચારવા લાગીએ છીએ, જેનો કોઈ અર્થ નથી તેવી વાતોને આપણે વિચારીએ છીએ. તો અહીંયા આપણે જે ત્રીજો હેતુ બતાવ્યો કે કાયોત્સર્ગ કરવા દ્વારા ચિત્તની સ્થિરતા વધે છે. ચિત્ત જેમ જેમ કાયોત્સર્ગ થતો જાય, જેમ જેમ દિવસો વીતતા જાય તેમ તેમ ચિત્ત સ્થિર થવા લાગે. અહીં આ વાતને આપણે બરાબર વિચારવાની છે કે જ્યારે આપણે કાયોત્સર્ગ કરવા બેસીએ છીએ ત્યારે ઘણા બધાનો એ અનુભવ હોય છે કે સામાન્ય રીતે તો વિચારો આવતા નથી, પણ કાવસક કરવા બેસીએ, નવકારનો કાવસક કે લોગસનો કાવસક કરવા લાગીએ અને મનની અંદર
અનેક પ્રકારના વિચારોની વણઝાર શરૂ થઈ જાય. એક પછી એક, એક પછી એક, એક પછી એક વિચાર શમ્યો ન શમ્યો ત્યાં બીજા વિચારો તૈયાર જ હોય. આવી રીતે વિચારોની હારમાળા શરૂ થઈ જાય છે. આવા વિચારોની હારમાળાને અટકાવવા માટે આ કાયોત્સર્ગ બહુ મહત્વનો ભાગ ભજવે છે. જેમ જેમ આપણે કાયોત્સર્ગ કરવા લાગીએ તેમ તેમ ચિત્ત સ્થિર થવા લાગે છે, ચિત્તની સ્થિરતા વધવા લાગે છે. પહેલા દિવસે કદાચ 108 નૌકારનો કાવસક આપણે કરવા બેઠા હોઈએ ત્યારે એક નૌકાર મંત્રના એક પદ જેટલું જ કદાચ ચિત્ત સ્થિર થાય, એટલે નમો અરિહંતાણમ એક વાર સાચું બોલાયું હોય, પણ બાકીના 107 નૌકાર અને 8 પદો આપણું ચિત્ત બહાર જ ભમી રહ્યું હોય તેવો અનુભવ થાય. પણ આજે એક પદમાં ચિત્ત સ્થિર થયું છે, કાલે 2 પદ સુધી પહોંચશે, પર મેં 3 પદ સુધી, પછી 1 નૌકાર, પછી 10 નૌકાર સુધી ચિત્ત સ્થિર થશે અને ધીરે ધીરે 108 નૌકાર સુધી આપણું ચિત્ત સ્થિર થઈ શકે તેવી સ્થિતિ સર્જાશે. એટલે ચિત્તની સ્થિરતા માટે કાવસગ કરવાનો છે. આગળ જતા એ જ સૂત્રની અંદર જણાવે છે કે ધ્યેય ધારણાએ, ધારણ કરી રાખવું. આપણું ચિત્ત છે, આપણું મન છે, એ સતત પરિભ્રમણ કર્યા કરે છે અને પરિભ્રમણ કરે છે, ચંચળ હોવાને કારણે, ચિત્તની ચંચળતાને કારણે ચિત્ત કોઈ એક પ્રદેશ ઉપર, શરીરના કોઈ એક ભાગ ઉપર સ્થિર થઈ શકતું નથી. આપણે સામે ઘણા બધા પ્રશ્નો છે કે ધારણા કરવી એટલે શું, કેવી રીતે ચિત્તને ધારણ કરવું. ધારણ તો થતું જ નથી, એટલે પ્રશ્નો ઉભા થાય. જે ગયા વખતે પ્રશ્નો પૂછાયા હતા કે આંખો ખુલ્લી રાખીને કાવસક કરવો કે આંખો બંધ રાખીને કાવસક કરવો, ઉભા કાવસક કરવું કે બેસીને કરવો. આવા બધા પ્રશ્નો જે ઉપસ્થિત થાય છે તેમાં મુખ્ય કારણ આપણે ધારણા શક્તિ વિકસાવી નથી તે છે. જ્યારે ધારણા શક્તિ વિકસિત થાય છે, આપણે ધારણાને સમજવાનું છે. જેમ જેમ ચિત્ત સ્થિર થતું જાય અને સ્થિર થયેલું ચિત્ત શરીરના કોઈ એક ભાગની અંદર સંપૂર્ણપણે એકાકાર થઈ જાય, એકદમ સ્થિર થઈ જાય. તત્ર પ્રત્યેકતાનતા ધ્યાનમ અને ધારણા દેશબંધસ્ય ચિત્તસ્ય ધારણા, એવું પતંજલિએ એમના યોગ સૂત્રની અંદર 3જા અધ્યાયના પ્રથમ સૂત્રની અંદર કહ્યું કે દેશબંધસ્ય ચિત્તસ્ય ધારણા, ચિત્તને શરીરના કોઈ એક ભાગ ઉપર કેન્દ્રિત કરી દેવું. એટલે કે આપણે અત્યારે એક કલ્પના કરીએ કે આપણા ચિત્તને આજ્ઞા ચક્ર ઉપર લાવીને સ્થિર કરી દઈએ. આજ્ઞા ચક્ર ઉપર જ આપણા ચિત્તને સ્થિર કરવું, એને દેશ બંધ કહેવાય. દેશ એટલે પ્રદેશ અને બંધ એટલે બાંધી દેવું. ચિત્તને એક જગ્યા પર લાવીને સ્થિર કરવું. એ પ્રદેશ ઉપર શું કરવું તેની ચર્ચા હજુ આપણે શરૂ નથી કરી, પણ ધારણા શબ્દનો અર્થ આપણે વિચારી રહ્યા છીએ. અને ધારણા શબ્દ એ યોગની પ્રક્રિયાની અંદર વધુ સૂક્ષ્મ યોગ દર્શાવે છે, પણ છતાંય હજુ આ સૂક્ષ્મ યોગ પણ સૂક્ષ્મ નથી. પતંજલિ પણ એ વાતને કહે છે કે આ નિર્વિકલ્પ સમાધિની અપેક્ષાએ સ્થૂલ છે અને સવિકલ્પ સમાધિની અપેક્ષાએ સૂક્ષ્મ છે. તો જ્યારે ગજસુકુમાર મુનિ કાયોત્સર્ગ કરી રહ્યા હતા ત્યારે શરીરના કોઈક એક ભાગની અંદર, કોઈ એક વસ્તુની અંદર ચિત્તને સ્થિર કરી દીધું હતું. તેથી શરીરની બીજા જે અંગો છે, પ્રત્યાંગો છે, તે તમામ પ્રત્યે તે અનાસક્ત થઈ ગયા હતા, તેના પ્રત્યે સંપૂર્ણપણે ઉદાસીન થઈ ગયા હતા. તેને એ ત્યારે ભૂલી ચૂક્યા હતા. શરીરના બીજા અંગોમાં શું ઘટી રહ્યું છે તેનો તેમને બોધ રહ્યો નહોતો. જેમ આપણે કોઈ એક મૂવી જોવા બેઠા હોઈએ અને મૂવીમાં લીન થઈ ગયા હોય ત્યારે
બહાર ધોધમાર વરસાદ વરસતો હોય, વીજળીના કડાકા બોલાતા હોય, વાદળોની ગર્જના થતી હોય, તે બધું જ આપણને સંભળાતું નથી, દેખાતું નથી. માત્ર આપણે મૂવીમાં મસ્ત લીન હોઈએ છીએ, તે જ વસ્તુ આપણે જોતા હોઈએ છીએ, તેટલી જ વસ્તુ આપણને દેખાય છે. તેવી રીતે જ્યારે આપણે કોઈ આપણા ચિત્તને એક બાબતની અંદર સ્થિર કરી દઈએ છીએ, ત્યારે બાકીની બધી જ વસ્તુઓ આપણા ધ્યાનના કેન્દ્રમાંથી બહાર નીકળી જાય છે. તો આવી જે બહાર નીકળી જવાની સ્થિતિ છે, અને કોઈક એક દેશની અંદર ચિત્તને સ્થિર કરી દેવાની જે સાધના છે, તે માટે કાયોત્સર્ગ કરવાનો છે. અને જ્યારે ધારણા આપણી વધુ ને વધુ સબળ બનતી જાય, ત્યારે ધારણા દ્વારા તમે જે મનમાં ધારો તે પ્રકારના કાર્યો થવા લાગે છે. આજે આપણે ઘણી બધી વાર ઘણા બધાના મોઢેથી રોજ એકાદ વાર સાંભળીએ છીએ કે મેં ધાર્યું તું કંઈક અને થયું કંઈક. આવું બનવાનું કારણ એ છે કે પોતાની ધારણા શક્તિ શૂન્ય છે. કાયોત્સર્ગ કરવા દ્વારા આ ધારણા શક્તિ વિકસિત થાય છે, અને ધારણા શક્તિ વિકસિત થાય એટલે જે ધાર્યું હોય તે થાય. ધારણાની બહારની કોઈ વસ્તુ ઘટે નહીં. આ ધારણાનો પ્રભાવ છે. એટલે ધારણાની સાધના કરવા દ્વારા આપણે આપણી ઈચ્છા મુજબની પ્રવૃત્તિઓ અનુભવીએ છીએ. પણ એના માટે પણ કાવસક કરવાનો નથી. કાવસક તો એનાથી પણ ઊંચા હેતુઓ માટે કરવાનો છે. આ કાવસકના બધા અવાંતર લાભો છે. જેવી રીતે અનાજ વાવ્યું હોય અને અનાજ વાવ્યા પછી અનાજની સાથે સાથે ઘાસ પણ ઉગી નીકળે છે, તેવી જ રીતે ઘાસ ઉગાડવું એ આપણું લક્ષ્ય નથી. ખેડૂતનું લક્ષ્ય ઘાસ ઉગાડવાનું નથી હોતું, પણ અનાજ વાવવા દ્વારા અનાજની સાથે સાથે ઘાસ પણ ઉગે છે. એટલે એમ કહીએ કે મુખ્ય ધારાની સાથે સાથે સાઈડમાં બીજી પણ પ્રવૃત્તિઓ ચાલુ રહેતી હોય છે. તેવી રીતે આ સાધના કરવા દ્વારા જે અન્ય લાભો થાય છે, તેમાંનો આ એક લાભ છે. તે લાભને પણ લક્ષ્યમાં લેવાનો નથી. એટલે અહીંયા ધારણાની વૃત્તિ કરવાની એટલા માટે છે કે ભવિષ્યમાં જે સાધના કરવા બેસીએ છીએ, તે સાધના આપણી વધુ સબળ બને. શ્રીમદ રાજચંદ્રજીએ અપૂર્વ અવસરની અંદર એક પંક્તિની અંદર, એક કડીની અંદર એ વાતને સ્પષ્ટ કરી છે કે ધારણાની વૃદ્ધિ થતા સાધકના જીવનની અંદર કેવી સ્થિતિ નિર્માણ થાય છે. તેઓ જણાવે છે કે એકાકી વિચરતો વળી સ્મશાનમાં, વળી પર્વતમાં વાઘસી સંયોગજો, અડોલ આસનને મનમાં નહીં ક્ષુપ્તતા, જાણે પામ્યો પરમ મિત્રનો યોગ જો. બહુ ઊંચી વાત અહીંયા એમણે કરી છે કે જ્યારે હું કાયોત્સર્ગના ધ્યાનની અંદર લીન થઈ ગયો હોઉં, ત્યારે એકાકી વિચરતો, એટલે હું પર્વતોની ઉપર એકલો વિચરી રહ્યો, એકલો પરિભ્રમણ કરતો. પર્વતના શિખરો કે પર્વતની ગુફાઓમાં જ્યારે તમે એકલા વિચરણ કરી રહ્યા હો, ત્યારે થોડો પણ અવાજ ડરામણો લાગે છે. નાનકડો પાંદડું ખસે અને પાંદડાના અવાજ થી પણ ચિત્ત ભયભીત થઈ જાય છે કે અહીંયા કોણ આવ્યું હશે, કોણે અવાજ કર્યો હશે. તો કહે છે કે જે કાયોત્સર્ગ કરે છે તેને એકાકી વિચરણ કરતી વખતે આવા કોઈ પણ પ્રકારના ભયો સતાવતા નથી. આ સૂક્ષ્મ ભયોની વાત કરી. સ્થૂળ ભયો તો પહેલા જ નષ્ટ થઈ ચૂક્યા હોય છે. એટલે એકાકી વિચરતો સ્મશાનમાં, વળી પર્વતમાં વાઘસી સંયોગ. પર્વતોની ગુફાઓમાં વાઘ અને સિંહનો સંયોગ થઈ જાય તો પણ મન ભયભીત થતું નથી. તે જીવોથી સાધક ડરતો નથી. સાધક તો તેને પણ મિત્રવત ગણે છે. એટલે હિંસક પશુના મનની હિંસકતા પણ ત્યાં નષ્ટ થઈ જાય છે. તે પણ પશુ એ સાધકની પાસે મિત્રવત બેસીને કશું જ કર્યા વગર ત્યાં શાતા અનુભવતો હોય છે. તો એકાકી વિચરતો વળી સ્મશાનમાં, વળી પર્વતમાં વાઘસી સંયોગ જો, અડોલ આસનને મનને નહીં ક્ષુભતા. શરીર અડોલ બની જાય છે. હવે શરીર જરાય ડોલતું નથી. એટલે અસ્થિરતા શરીરના કોઈ પણ અંગોમાં રહેતી નથી.
અડોલાસન ને મનમાં નહીં ક્ષુભતા, મનની અંદર ક્ષોભ નથી. હવે મનની અંદર કોઈ પણ પ્રકારનું ટેન્શન નથી, મનની અંદર કોઈ પણ પ્રકારની પીડા નથી, મન ક્લેશથી રહિત બની જાય છે, મન કષાયોથી મુક્ત બને છે, મન રાગ અને દ્વેષથી મુક્ત બને છે. અડોલાસન ને મનમાં નહીં ક્ષુભતા, પામ્યો જાણે પરમ મિત્રનો યોગ જો. તો એવી સ્થિતિમાં સાધક જ્યારે કાયોત્સર્ગની અંદર લીન થઈ જાય છે ત્યારે કહે છે કે પરમ મિત્ર એટલે કોણ? તો આત્મા, આપણો પોતાનો આત્મા જ આપણો પરમ મિત્ર છે. તુમમેવ તુમમ મિત્તમ, પરમાત્મા મહાવીરે જે પ્રથમ જે શરૂઆતમાં ઉપદેશ આપ્યો અને એ ઉપદેશને ગણધર ભગવંતોએ આગમોમાં ગૂંચ્યો, તેમાંનો પહેલું આગમ આચારાંગ સૂત્ર. તે આચારાંગ સૂત્રની અંદર આ વાત કરેલી છે કે તુમમેવ તુમમ મિત્તમ કિમ મય્યા મિત્તમ ઇચ્છસી, તું જ તારો મિત્ર છે, તું બહારના મિત્રોની અપેક્ષા શા માટે કરે છે? બહારના મિત્રો એ તો ક્ષણિક છે. આજે મિત્ર છે, કાલે એ શત્રુ પણ બની શકે. આજે જેનાથી તમને આનંદ થાય છે તે કાલે દુઃખ આપનાર પણ બને. સંયોગ થતા આનંદ થાય પણ વિયોગ થતા દુઃખ પણ આપનાર બને. તો અહીંયા કહે છે કે પામ્યો જાણે પરમ મિત્રનો યોગ જો. કાયોત્સર્ગની અંદર લીન થયેલી વ્યક્તિને પરમ મિત્રના મેલનનો આનંદ અનુભવાય છે. એટલે અહીંયા કીધું કે ધારણાની વૃદ્ધિ થતા આપણે આપણા શરીરની અંદર શરીરથી પર એવા પરમાત્મા તત્વની અનુભૂતિની સ્થિતિનો સર્જન કરી શકીએ છીએ. પાંચમી વાત કરે છે કે શ્રદ્ધાએ મેહાએ ધીએ ધારણાએ અનુપેહાએ, અનુપ્રેક્ષા કરવા માટે. એટલે આપણે અનુપ્રેક્ષા વિશે ઘણું બધું પહેલા વિચારી લીધું છે. આજે આપણે એની વાત પણ નહીં કરી શકીએ, આપણી પાસે સમયનું બંધન પણ છે. અનુપ્રેક્ષા એટલે કોઈ એક તત્વનું ઊંડાણપૂર્વક વારંવાર ચિંતન, તે અનુપ્રેક્ષા છે. તો એ અનુપ્રેક્ષા કરવા માટે પણ ચિત્તની એકાગ્રતાની જરૂર છે અને તે કાયોત્સર્ગ દ્વારા પ્રાપ્ત થાય છે. એટલે અહીંયા એ વાત કરી કે કાયોત્સર્ગ કરવા દ્વારા આપણે ચિત્તની અંદર અનુપ્રેક્ષાની સ્થિતિને વધુ સુદ્રઢ બનાવીએ છીએ. આ ઉપરાંત પણ બીજા 3 હેતુઓ કાયોત્સર્ગ માટે જણાવ્યા છે કે સંઘની સેવા કરવા માટે કાયોત્સર્ગ કરવો જોઈએ, રોગ આદિના ઉપદ્રવને શાંત કરવા માટે કાયોત્સર્ગ કરવો જોઈએ, અને સમ્યક દ્રષ્ટિ અને સમાધિ ઉપરનાર દેવદેવીઓની આરાધના માટે, એટલે દેવદેવીઓની આરાધના કરવા માટે પણ કાયોત્સર્ગ કરી શકાય. તો આ રીતે આપણે અત્યાર સુધીમાં 12 કાયોત્સર્ગના 12 હેતુઓ જોયા. એ 12 હેતુઓ ઉપરાંત પણ આગમોની અંદર અને વિશિષ્ટ ગ્રંથોની અંદર જુદા જુદા કારણોથી કાયોત્સર્ગ કરવો જોઈએ અથવા કાયોત્સર્ગ કરવા દ્વારા જે લાભ પ્રાપ્ત થાય છે તેની વાત કરી છે. તેને આપણે બહુ સંક્ષેપમાં આજે જોઈશું. એક દુઃખોને દૂર કરવા માટે કાયોત્સર્ગ કરાય, કર્મોની નિર્જરા કરવા માટે કાયોત્સર્ગ કરવાનો હોય છે, અતિચારો એટલે પોતાના દોષોને જાણવા માટે કાયોત્સર્ગ કરવાનો હોય છે, દોષોની વિશુદ્ધિ માટે કાયોત્સર્ગ કરવાનો હોય છે, અનાસક્તિ ભાવનો વિકાસ કરવા માટે. જે ધ્રુવ વાક્ય છે કાયોત્સર્ગની પ્રતિજ્ઞાનું જેમાં બયાન કરવામાં આવ્યું છે તે વાક્ય જેની આપણે વારંવાર ચર્ચા કરી છે કે તાવ કાયમ ઠાણેનમ મોણેનમ જાણેનમ અપ્પાણમ વોસિરામી, હું આટલી બાબતોનું વ્યુત્સર્જન કરું છું, હું એને છોડી દઉં છું. તો એ અનાસક્તિનો આપણને અભ્યાસ કરાવડાવે છે. એટલે સંપૂર્ણપણે આપણે મન વચન અને કાયાના યોગથી મુક્ત થઈએ ત્યારે અનાસક્તિ વધતી જાય છે. દેવના આહવાન માટે કાયોત્સર્ગ કરી શકાય, અમંગલના નિવારણ માટે કાયોત્સર્ગ કરવાનો હોય છે, પ્રતિમાનું નિર્વહન કરવા માટે કાયોત્સર્ગ કરવાનો હોય છે, અને ઉપસંપદાની પ્રતીતિ થાય તે માટે કાયોત્સર્ગ કરવાનો હોય છે. આવી રીતે આગમિક ગ્રંથોની અંદર અને બીજા શાસ્ત્ર ગ્રંથોની અંદર હેતુઓ દર્શાવ્યા છે. દોષોની વિશુદ્ધિ માટે, તપની વૃદ્ધિ માટે, અસંગત્વ માટે, નિર્ભયત્વ માટે અને
જીવનની આશાનો ત્યાગ કરવા માટે આપણે કૌશક કરવો જોઈએ. વર્તમાન યુગની અંદર જે આપણે જે યુગમાં જીવી રહ્યા છે, જે પરિસ્થિતિમાં જીવી રહ્યા છે, તેમાં આપણને કૌશક શું લાભ કરી શકે તેને પણ આપણે વિચારી અને આજના સ્વાધ્યાયને આપણે વિરામ આપીશું. પહેલી વાત કે આપણો આજનો યુગ આપણા મન ઉપર અનેક પ્રકારના તણાવો ઉત્પન્ન કરે છે, એટલે ટેન્શન ઘણું બધું છે. આપણું જીવન મન ટેન્શનથી ભરેલું છે. આ ટેન્શનથી મુક્ત થવા માટે કાયોત્સર્ગ કરવો જોઈએ. આપણી અંદર જે કાર્યક્ષમતા છે એ કાર્યક્ષમતાને વિકસાવવા માટે આજે જાતના પ્રોગ્રામો ચાલે છે. સ્કિલ ડેવલપમેન્ટના પ્રોગ્રામો છે, મેનેજમેન્ટના પ્રોગ્રામો છે, મેડિટેશનના પ્રોગ્રામો છે, શરીરને સુદૃઢ કરવાના પ્રોગ્રામો છે, અને લાખો નહીં અબજો ડોલરનો આ વ્યાપાર છે, વેપલો. આ જે વેપલો છે તે વેપલો અબજો ડોલરનો છે. પણ કહે છે કે કાયોત્સર્ગ કરવા દ્વારા તો આ બધું તમે ઘરે બેઠા બેઠા સાવ મફતમાં કરી શકો છો. પોતાની શ્રેષ્ઠ કાર્યક્ષમતા વિકસાવવા માટે કાયોત્સર્ગ બહુ મોટો નિમિત્ત છે. આપણી અંદર રહેલી ક્રિએટિવિટી જો વિકસાવવી હોય તો કાયોત્સર્ગ દ્વારા વિકસાવી શકે છે. માનસિક અને શારીરિક રોગોની મુક્તિ માટે કાયોત્સર્ગ કરવો જોઈએ. આ બધા સ્થૂળ લાભો છે. અને સૂક્ષ્મ લાભ છે તે ભેદ વિજ્ઞાન માટે, એટલે શરીર અને આત્મા ભિન્ન છે તે વાત જાણવા માટે, તે વાતની અનુભૂતિ માટે કૌશક કરી શકાય અને આત્માના સાક્ષાત્કાર માટે કૌશક કરાય. તો આ પ્રકારે કૌશકના જુદા જુદા હેતુઓ વિશે આપણે વાત કરી. હજુ પણ આપણે કાયોત્સર્ગ કેવી રીતે કરવો તેની ચર્ચા આવતા વ્યાખ્યાનમાં કરીશું. આજે આપણે અહીંયા અટકીએ છીએ. આજના વ્યાખ્યાન અંદર જેને કોઈ પણ પ્રશ્ન પૂછવો હોય તો હવે આપણે આ આખો વ્યાખ્યાનના પ્રશ્નો માટે ઓપન કરીએ છીએ. તો હવે જેમને પ્રશ્ન પૂછવો હોય તે પૂછી શકે. सर मेरी आवाज आ रही है? हाँ, आपकी आवाज आ रही है. जी सर, कायोत्सर्ग ध्यान के इस विशिष्ट व्याख्यान पर हमारे बीच उपस्थित कुछ जिज्ञासुओं के कुछ प्रश्न हैं, कुछ जिज्ञासाएं हैं. आप सभी के स्क्रीन पर एक हैंड का ऑप्शन आ रहा होगा, सभी के स्क्रीन पर. यदि आपका कोई प्रश्न है तो उस पर क्लिक करें, जिससे क्रमशः हम सभी को आमंत्रित कर सकते हैं प्रश्न पूछने के लिए. तो स्टार्ट करते हैं. हमारे बीच नीरव शाह है. नीरव शाह जी, मेरी आवाज आ रही है आपको? नीरव शाह जी, अपना माइक अनम्यूट कीजिए. नीरव शाह जी. आगे हमारे बीच जयेश जी हैं. जयेश जी, मेरी आवाज आ रही है आपको? जयेश जी, जयेश जी, जयेश जी, तो माइक अनम्यूट करने का बोलिए और प्रश्न पूछने के बात कीजिए कि प्रश्न पूछिए आप जल्दी से. आपका माइक अनम्यूट है, प्रश्न पूछिए अपना. जी सर, प्रश्न पूछिए. और लोगों को पूछिए, उनका आवाज नहीं आ रही है तो दूसरे को पूछिए. आप दूसरे कोई हो तो प्रश्न. एक Redmi Note 8 के नाम से है, यहाँ पे दर्शा रहा है Redmi Note 8. आपको मेरी आवाज आ रही है? हेलो,
जी जयेश जी। હેલો. जी सर। હા, આજે આપણે જ્યારે કાયોત્સર્ગ કરતા હોય છે, હેલો, હા બોલો બોલો, તમારો પ્રશ્ન. આપણે જ્યારે કાયોત્સર્ગ કરતા હોય છે ત્યારે જે મનમાં વિચારો આવતા હોય છે, એ વિચારો આપણે લાવતા હોય છે કે પછી એ ઓટોમેટિક વિચારો આવતા હોય છે? મનનો સ્વભાવ છે વિચાર કરવો, અને મન વિચાર વગર રહી શકતું નથી, તે આપણી અનુભૂતિ છે. અને અચ્છા. આપણે જે પ્રવૃત્તિ કરી રહ્યા છે તે વિચાર શૂન્યની દશા તરફ જવા માટેની પ્રવૃત્તિ કરી રહ્યા છે. એટલે બરાબર. મનનો જે સ્વભાવ છે તે હજુ આપણે એ સ્વભાવથી મુક્ત નથી થયા. એટલે જ્યારે આપણે કાયોત્સર્ગ કરીએ છીએ ત્યારે મન પોતાના સ્વભાવ પ્રમાણે વર્તે છે તે આપણને અનુભવાય છે. પણ ધીરે ધીરે જેમ જેમ આપણે કાયોત્સર્ગને સાચા અર્થમાં કરતા જઈશું તેમ તેમ આપણું મન છે તે એક જ વિચારની અંદર લીન થઈ જશે. એટલે નવકાર બરાબર. મંત્ર અથવા લોકસના કૌશકની અંદર આપણે મનને સ્થિર કરી શકીશું. ઠીક છે. ઓકે, થેન્ક્સ. जी सर, धन्यवाद। हमारे बीच श्वेता जैन है। श्वेता जैन मैम, आपको आपको मेरी आवाज आ रही है? हाँ आ रही है जी। जी, आप अपना क्वेश्चन पूछिए। जी सर। नमस्ते सर, मैं नमस्ते। जोधपुर से श्वेता बोल रही हूँ। हाँ, आपका लेक्चर बहुत अच्छा था, बहुत बहुत बधाई इसके लिए। इसमें आपने बताया था सर कि नियम लेने की हमारी योग्यता होती है, वो उससे अधिक भी हम नियम लेते हैं, अपनी क्षमता के से ज्यादा लेते हैं तब भी दिक्कत आती है, कम भी लेते हैं तो ठीक नहीं है। तो ये नियम लेने की योग्यता का मापदंड कैसे हम कर सकते हैं, इस पर थोड़ा मुझे जानना था। बेसिकली ये बात योग के मतलब खास योग दृष्टि सूत्र ग्रंथ में आचार्य हरिपत्र सूत्र में 3 प्रकार के योगियों की बात कही है। वो अभी विषय यहाँ मैंने छेड़ा नहीं है। हर समय साधक को अपने मन, वचन और काया की शक्ति का निरीक्षण करना चाहिए और ये सोचना चाहिए कि मेरी वर्तमान क्षमता है उतना मैं नियम ले रहा हूँ कि मैं अपनी शक्ति का गोपन करके यानी शक्ति को छिपा करके नियम ले रहा हूँ। मतलब मेरी शक्ति कहीं अधिक है या मेरा सामर्थ्य बहुत है, लेकिन मैं नियम बहुत छोटा लेकर के लोगों को ये बताना चाहता हूँ कि मैंने नियम लिया। तो वो भी दोष है। और कई बार होता है कि शक्ति कम है लेकिन नियम बहुत बड़ा ज्यादा ले लेते हैं। तो उस समय भी प्रश्न ये खड़ा होता है कि इतना अधिक नियम क्यों लिया। पर धीरे धीरे जब साधक अपनी साधना में अधिक लीन हो जाता है तब अपनी शक्ति से ऊपर भी नियम ग्रहण करने की बात कही है। और धीरे धीरे वो ये सोचने लगता है कि आत्मा की शक्ति तो अनंत है, अनंत शक्ति का स्वामी है, तो मैं जो नियम ले रहा हूँ वो नियम का पालन मैं निश्चित रूप से कर सकूंगा। शरीर की मर्यादा है लेकिन आत्मा की तो कोई मर्यादा है नहीं शक्ति की। तो ऐसे भाव को लेकर के भी नियम वाले विशिष्ट प्रकार के साधक हो सकते हैं। लेकिन यहाँ साधक शुरुआत में अपने मन, वचन और काया की शक्ति के अनुसार नियम ले। काया की शक्ति मतलब एक दृष्टांत के रूप में हम लें तो काया की शक्ति है कि वो आराम से एकासना कर सकता है, लेकिन वो एकासना न कर करके व्यासना का पचकान ले तो अपनी शक्ति का गोपन किया, अपनी शक्ति को छिपाया। तो इस प्रकार से नियम लेने से लाभ नहीं होता है क्योंकि अपनी शक्ति को खुद ही छिपाता है। तो खुद अपनी शक्ति को छिपाने से एक प्रकार की सूक्ष्म माया का आचरण होता है, उसको वो आचरण न हो इसलिए हमेशा अपनी शक्ति का, सामर्थ्य का चिंतन करके नियमों को ग्रहण करना चाहिए। जी सर, धन्यवाद। ओके। आगे हमारे बीच दुष्यंत शाह जी हैं। दुष्यंत शाह जी, आपको मेरी आवाज आ रही है? हाँ जी सर। मेरी आवाज आ रही है? मेरी आवाज आ रही है? यस सर, आ रही है। हाँ दुष्यंत भाई, તમારો અવાજ આવે છે, પ્રશ્ન પૂછો। हाँ,
આપણે કાયોત્સર્ગમાં નૌકાર મંત્ર અને લોગસની વાત કરી, પણ એક મારો અનુભવ એવો કે છે કે નાનો બીજ મંત્ર ઓમ હોય અથવા ઓમ રીમ અરહમ હોય તો એનાથી ધ્યાન અથવા કાયોત્સર્ગ વધારે સારું થઈ શકે છે અને મન બીજે જવાનું અથવા ભટકવાનું અટકી છે. તો એ બાબતમાં મારે જાણવું હતું કે ભલે નૌકાર અને લોગસ કરીએ પણ પછી શ્વાસોશ્વાસ સાથે જો નાનો મંત્ર લઈએ તો કદાચ મનનું ફોકસ વધારે રહે, એવું મારું બાબતમાં આપનો વિચાર જાણવો હતો. બે બાબત અહીંયા આપણે વિચારવાની છે. કાયોત્સર્ગ અને જાપ એ બંને વસ્તુ જુદી જુદી છે. જાપની અંદર આપણે મંત્ર લેતા હોઈએ છીએ, કાયોત્સર્ગની અંદર કાયાનું સર્જન કરીને, કાયાનું વિસર્જન કરીને આપણે અમુક પ્રકારની સાધના કરવાની છે. પણ સાધનાની અંદર ઊંડા ઉતરવા માટે આપણી પાસે અત્યારે બીજી કોઈ આલંબન ન હોવાને કારણે નૌકાર મંત્ર કે લોગસ ગણીએ છીએ. હજુ આપણે કાયોત્સર્ગના એ પ્રકરણ સુધી અથવા કાયોત્સર્ગના એ વિષય સુધી નથી પહોંચ્યા કે કાયોત્સર્ગ કેવી રીતે કરવાનો છે. પણ અત્યારે આપણે પ્રતીક રૂપે નૌકાર મંત્ર અથવા લોગસને આપણે લીધેલો છે. તો કાયોત્સર્ગની અંદર લોગસ કે નૌકાર મંત્ર ગણવું એવો એક સામાન્ય નિયમ છે. એ નિયમનું પાલન કરતા હોઈએ છીએ. પણ કાયોત્સર્ગ હજુ એનાથી પણ વધુ વિશિષ્ટ બાબત છે, વિશિષ્ટ સાધના છે. એ સાધનાની ચર્ચા આપણે હવે પછીના સ્વાધ્યાયમાં કરવાના છીએ. આજે આપણે માત્ર હેતુઓ કે આ કયા કયા હેતુઓ આપણને કાયોત્સર્ગ કરવા માટે પ્રેરે છે તેની ચર્ચા આપણે કરી. તમારી વાત એ સાચી છે કે નૌકાર મંત્ર કે લોગસ કરતા એકાદ મંત્ર, નાનકડો મંત્ર લઈએ તો આપણું ચિત્ત વધુ એકાગ્ર થઈ શકે. પણ કાયોત્સર્ગની અંદર જાપ નથી કરવાનો. કાયોત્સર્ગની અંદર આપણે છેવટે તો શરીરની તમામ ક્રિયાઓથી મુક્ત થવાનું છે. તો એ મુક્ત થવા માટેની એક પ્રક્રિયા આપણે જાણવાની છે અને એ પ્રક્રિયાની ચર્ચા આપણે આગળ ઉપર કરવાના છીએ. थैंक यू. थैंक यू. ओके, आगे हमारे बीच विभाजी हैं. विभाजी, क्या आपको मेरी आवाज आ रही है? विभाजी? हाँ जी, मुझे आ रही है. आपको आ रही है? जी आ रही है. તમારો અવાજ આવે છે, તમે પ્રશ્ન પૂછો. હા, થેન્ક યુ. આજે મજા આવી, પણ મને હજુ હું વિપસના કરું છું. મતલબ એટલે મને મેઇન ડિફરન્સ જાણવો છે કે કાયોત્સર્ગ અને મેડિટેશનમાં શું તફાવત છે. કારણ કે એમાં પણ અમે કાયોત્સર્ગમાં પણ આપણા શરીરની ઉત્સર્ગ કરીએ છીએ અને મુક્તિ માટે બંને માર્ગ નો ડિફરન્સ મેઇન શું છે? કાયોત્સર્ગ ધ્યાન કે વિપશ્યના કે બીજા કોઈ પણ સાધના પદ્ધતિ છે, તે અલ્ટિમેટલી તો આપણા મનના વિકારોને પહેલા તો જીતવાના છે, સાફ કરવાના છે. મનના વિકારો જ્યારે શાંત થઈ જાય, જીતાઈ જાય, ત્યારે આપણે વિશુદ્ધિ તરફ આગળ વધીએ છીએ અને વિશુદ્ધિ દ્વારા પછી આપણે અંદરનું જે આત્મતત્વ છે એ આત્મતત્વની અનુભૂતિ સુધી આપણે પહોંચવાનું છે. તો એ પહોંચવા સુધીનો આ એક માર્ગ છે. કાયોત્સર્ગ પદ્ધતિ છે, કાયોત્સર્ગ એક માર્ગ છે. એ કાયોત્સર્ગની અંદર આપણે કાયાનો ઉત્સર્ગ, મુખ્ય બાબત જે આપણને સમજવા જેવી છે તે એ છે અહીંયા કે સીધું અહીંયા એ વાત ઉઠાવે છે કે આપણા પોતાના સ્વરૂપ સુધી પહોંચવામાં સૌથી મોટામાં મોટું બાધક કોઈ હોય તો એ કાયા પ્રત્યેનું આપણું મમત્વ છે. એ જ્યાં સુધી પડેલું છે ત્યાં સુધી આપણે અંદરના તત્વને ઓળખી શકીશું નહીં. અને એને ઓળખવા માટે આ એક આપણને પ્રક્રિયા બતાવી કે તાવ કાયમ ખાણેનમ મોણેનમ જાણેનમ અપ્પાનમ વો સિરામી. હું મારા કાયાને, એટલે આસન કે પ્રાણાયામ કરીએ છીએ તેમાં કાયાના અસ્તિત્વનો બોધ છે હજુ, એટલે એમાં કાયા છે.
પણ જ્યારે જ્યારે તમે એનાથી વધુ સૂક્ષ્મ એટલે પ્રત્યાહાર કરશો, ધારણા કરો, ધ્યાન કરો, સમાધિ કરો, ત્યારે વધુ ને વધુ સૂક્ષ્મ દિશા તરફ આગળ વધતા જાઓ છો. તો અહીંયા સીધી વાત અહીં કરી કે જો તમારે આત્મ સાક્ષાત્કાર કરવો છે, પરમ તત્વ સુધી પહોંચવું છે, તો એ પરમ તત્વ સુધી પહોંચવામાં જે બાધક તત્વો છે એને પહેલા જ ઓળખીને દૂર કરી દો તો તે માર્ગ તમારો સાફ થઈ જાય, સરળ થઈ જાય. તો કાયા એનો ત્યાગનો અર્થ અહીંયા છે કાયા પ્રત્યેના મમત્વનો ત્યાગ. જ્યારે કાયાના મમત્વનો ત્યાગ થઈ જાય છે ત્યારે એને કારણે બીજી અનેક બાબતો બહુ ઝડપથી છૂટી જાય છે. જે આપણે સામાન્ય રીતે છોડવા જઈએ તો બહુ બધા વર્ષો લાગી જાય, પણ મમત્વ છૂટે, કાયાનું મમત્વ છૂટે તો બીજી ઘણી બાબતો આપોઆપ છૂટી જાય છે. તેવી રીતે અહીંયા કાયોત્સર્ગ દ્વારા આપણે ઘણી બાબતોથી મુક્ત થઈએ છીએ અને આત્મ તત્વ અથવા પરમ તત્વ સુધી પહોંચવાનો માર્ગ ખુલ્લો થઈ જાય છે, આપણો સરળ બની જાય છે. અને તે માટેનો આપણે અહીંયા જે શરૂઆત કરી છે કે કાયોત્સર્ગ આવી રીતે આપણે કરવો જોઈએ, પણ હજુ કાયોત્સર્ગની પદ્ધતિ, જે વિપશ્યનાની વાત તમે કરી કે બીજા કોઈ ધ્યાન પદ્ધતિની વાત, ઘણા બધી જાત જાતની ધ્યાન પદ્ધતિઓ છે, તે બધી પદ્ધતિઓની આપણે ચર્ચા અત્યારે નહીં કરી શકીએ, પણ કાયોત્સર્ગની જે વાત છે તે વાતને આપણે અહીંયા સમજવાની છે. અને એ દ્વારા આપણે જ્યારે મન, વચન અને કાયાને બધી જ પ્રવૃત્તિઓને સ્થગિત કરી દઈએ અને છોડી દઈએ તો આપણા બીજા ઘણા બધા પ્રશ્નો, બીજા બધા ઘણા અવરોધો ટળી જાય છે અને એના કારણે ઘણા મોટા લાભો પ્રાપ્ત થાય છે. હા, ખૂબ ખૂબ ધન્યવાદ સર, થેન્ક યુ. हेलो सर. जी सर. हेलो, बोलूं? आवाज आ रही है? हेलो, हाँ बोलूं साहेब? હા, અજીતભાઈ બોલો. હા, એટલે મારું કહેવું એમ છે કે આપણે કાયોત્સર્ગ પારવો હોય તો ઘણા એવું કહે કે નૌકાર નીચે હાથ રાખીને પછી નમો જયંતાણમ બોલીને પછી પાડવાનું, કે પાડી હાથ ઊંચા કરીને નમો જયંતાણમ બોલવાનું. સાચું? આપણે પ્રતિજ્ઞા એવું કરીએ છીએ કે નમો અર્યંતાણમ બોલ્યા પછી કાવસક પારવાનું છે, એટલે પહેલા નમો અર્યંતાણમ બોલવાનું પછી કાવસક પારવાનું. એના બદલે બધા જે કરે છે પહેલા કાવસક પારી લે પછી નમો અર્યંતાણમ બોલે. संजीव सर, आप अपना क्वेश्चन पूछिए. हेलो, हाँ जी सर. जी सर, आपकी आवाज आ रही है, आप अपना प्रश्न पूछिए. આજે આપણે કૌશક કરતા વખતે અર્થનું ચિંતન કરો, નૌકારનો કૌશક કરું ત્યારે નમોરિયંતાનું ઈ પદનું પણ ચિંતન કરો ને અર્થનું, કે ખાલી બોલી જ જવાનું, રટણ જ કરવાનું કે મનન પણ કરવાનું સર? કાવસક કરતી વખતે અત્યારે આપણે જ્યારે નૌકાર કે લોગસના જે પદો બોલીએ તે વખતે એના અર્થનું ચિંતન થવું જોઈએ. એટલે તે જેનું પણ આપણે ચિંતન કરી રહ્યા તે સ્મૃતિ પદ પર આવવું જોઈએ, તો જ આપણો કાવસક સાચો થયો કહેવાય, નહીં તો આપણે ખાલી શબ્દોનું રટણ કર્યું કહેવાય. બરોબર છે. પણ જો એ રીતે જો મનન કરી જાય તો થોડો વધુ સમય થઈ જાય તો પછી, કારણ કે જાહેરમાં કરતા હોઈએ ત્યારે તો બીજા લોકોને પછી અડચણરૂપ થઈ જાય કે આટલો આને તો વધુ કૌશકનો ટાઈમમાં લાગે છે, તો શું કરું સર એ વખતે સાહેબ? પહેલા એકાંતમાં આપણી પ્રેક્ટિસ વધારવાની અને કરતા કરતા જેમ જેમ આપણે વધુ સારી રીતે થતો જાય તેમ તેમ તમારે બધાની સાથે કરવામાં તકલીફ નહીં પડે. હાજી, બરોબર સર, બરોબર. આભાર સર, આભાર. थैंक यू. मुकेश मेहता जी, आप अपना माइक अनम्यूट कीजिए और प्रश्न पूछिए. सर प्रश्न नहीं पूछना है, बस प्रारंभ करने के लिए किया था. ओके सर, मैं सुन रहा हूँ सर. जी सर. महेश भाई धन्यवाद. प्रदीप शाह है हमारे साथ. प्रदीप शाह जी, Can you hear me? जी सर, आप अपना क्वेश्चन पूछिए. Okay. Hey, this is the third session. Can we get the પ્રદીપભાઈ તમે પહેલેથી બોલો છો, ધન્યવાદ. આજે આ ત્રીજું વ્યાખ્યાન હતું, હજુ લગભગ 2-1 વ્યાખ્યાન થશે કાયોત્સર્ગના. તો ધીરે ધીરે બીજા અત્યારે તો હજુ એના સૈદ્ધાંતિક પક્ષની જ વાત ચાલી રહી છે, પ્રાયોગિક પક્ષની ચર્ચા હજુ શરૂ નથી થઈ. અત્યારે આપણે હેતુઓ જોયા
પહેલામાં કાયોત્સર્ગનું બહુ સ્વરૂપ આપણે જોયું કે કેવી રીતે કાઉસક વિશે આગમોમાં, ઉત્તરાધ્યયન સૂત્રમાં વગેરેમાં જણાવ્યું છે તેની ચર્ચા કરી. ત્યારબાદ કાયોત્સર્ગના હેતુઓ એમાં તસ્સ ઉત્તરીકરણેનામ, અર્યંત ચિયાણમ અને વેયાવચ્ચકરાણમ એ 3 સૂત્રોની વાત કરી છે. અને એ ઉપરાંત મૂલાચાર, અનાગર, ધર્મ અમૃત, આવશ્યક નિર્યુક્તિ, સર્વાર્થ સિદ્ધિ, રાજવાર્તિક, વ્યવહાર ભાષ્ય અને આવશ્યક ચૂર્ણી વગેરેમાં જે કાયોત્સર્ગ વિશે કહેવામાં આવ્યું છે તેનો સાર અહીંયા આપણે લઈને ચર્ચા કરેલી છે. પણ હજુ ઘણું બધું કાયોત્સર્ગ વિશે આપણે વિચારવાનું બાકી છે. અનુકૂળતા પ્રમાણે આપણે આગળ વધીશું. આ ત્રીજું પ્રવચન હતું. હજુ બીજા 2 કે 3 હજુ થશે. તો પેલા 2 જે મિસ થયા છે, મિસ થયા તો ચાલે કે સમો કેચઅપ કરવું પડે? ના, એ કેચઅપ કરો તો સારું, ન કરો તો પણ બધું એમાં આવી જાય છે. અને ઓલરેડી ફેસબુક અને યુટ્યુબ ઉપર છે, તમે એને જોઈ શકશો. ઓકે, તો તમારા નામે અમે ગોતી લેશું. હા, એની અંદર મળી રહેશે. આભાર. જય જિનેન્દ્ર સાહેબ. મારો અવાજ સંભળાતો હશે? એક જાહેરાત ખાસ કરવાની છે કે અહીં જે પુસ્તક દર્શાવવામાં આવ્યું છે, अपने हरेंद्र भाई वो पुस्तक का चित्र बताइए जो लास्ट स्लाइड है. तो ये चित्र जे पुस्तक છે કાયોત્સર્ગ ધ્યાન, તેમાં કાયોત્સર્ગ વિશે ઘણી બધી વાતો કરવામાં આવી છે. જે અમદાવાદ બહાર રહેતું હોય, એટલે અમદાવાદ સિવાયના બહારગામના જેટલા પણ જિજ્ઞાસુઓને આ પુસ્તક મેળવવું હોય તો એક સાધર્મિક ભાઈએ લાભ લીધેલો છે. તેમના તરફથી પુસ્તક ભેટ મોકલી આપવામાં આવશે. અમદાવાદમાં રહેતા ભાઈઓ અને બહેનોએ આ પુસ્તક જોઈતું હોય તો ખરીદવું પડશે. અને અમદાવાદની બહાર રહેતા હોય, એટલે બહારગામના જેટલા પણ જિજ્ઞાસુ હોય તેમને આ પુસ્તક જોઈતું હોય તો ફ્રી ઓફ ચાર્જમાં મોકલી આપવામાં આવશે. તો તમે આ નીચે જે સરનામું આપ્યું છે, વોટ્સઅપ નંબર આપ્યો છે, ત્યાં તમારું મેઇલિંગ આઈડી એટલે પોસ્ટલ એડ્રેસ, પાકું પોસ્ટલ એડ્રેસ મોકલી આપશો તો અમે તમને એ પુસ્તક તે ભાઈ તરફથી, ભાઈએ જેમને આ લાભ લીધો છે તેમણે પોતાનું નામ જાહેર કરવાની ના પાડી છે. આપણે એ ભાઈની પણ અનુમોદના કરીએ છીએ. અને જેમને પણ અમદાવાદ બહાર રહેતા જિજ્ઞાસુને આ પુસ્તક જોઈતું હોય તો અહીંયાથી અમે ભેટ સ્વરૂપે મોકલી આપશું. અહીંયા નીચે જે નંબરો આપ્યા છે તે નંબર ઉપર તમારે તમારું પોતાનું પાકું એડ્રેસ અમને મોકલી આપવાનું રહેશે. ओके, समय की मर्यादा समाप्त होने के कारण अब मीटिंग फिनिश करते हैं. सर आज्ञा है. और मैं एक सूचना देना चाहता हूँ, इससे पहले जो भी लेक्चर्स हुए हैं वो YouTube चैनल श्रुत रत्नाकर के नाम से YouTube चैनल है, उस पर जाके आप देखिए और उसको सब्सक्राइब और नोटिफिकेशन का बेल आइकन दबाइए, जिससे यदि हम कोई भी आगे कोई वीडियो डालते हैं तो आपके पास नोटिफिकेशन पहुंच जाएगी. और फेसबुक पेज पर भी श्रुत रत्नाकर के नाम से एक पेज बना हुआ है, आप उसको सर्च कीजिए और लाइक कीजिए. लाइक करने से यदि हम दोबारा कोई वीडियोस डालते हैं तो आपके पास नोटिफिकेशन पहुंच जाएगी. धन्यवाद.